ગુડ આફ્ટરનૂન બાળકો. સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી તેમાં આપણે પાઠ 11નું સ્વાધ્યાય પોથીમાં 2 પ્રશ્નો ગયા વખતે બાકી રહી ગયેલા હતા તે પૂરીશું. તો સ્વાધ્યાય પોથીમાં પાઠ 11 સચ્ચા બાલક, બરાબર ને, તેનો પ્રશ્ન 15 સ્વાધ્યાય પોથીમાં પૂરીશું. પ્રશ્ન 15 છે પઢીએ ઓર લિખીએ. અહીં તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્ન લખવાનો છે. મારી સ્વાધ્યાય પોથીમાં જે બતાવેલું છે તે પ્રમાણે તમારે પણ પૂરવાનું છે. અહીં પ્રશ્ન 15 છે પઢીએ ઓર લિખીએ. એમાં પહેલું છે માને કહા થા બેટા સદૈવ સચ બોલના. અહીં આપણે પહેલું વાક્ય જોઈને જ સારા અક્ષરે નીચેની લીટીમાં લખવાનું છે. તો દેખકર સુંદર અક્ષર મેં લીખીએ, બરાબર ને. તો અહીં આપણે સારા અક્ષરે જોઈને જ લખવાનું છે. માને કહા થા બેટા સદૈવ સચ બોલના. જોઈને તમે સારા અક્ષરે લખી દીધું. અહીંથી જોઈને તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવાનું છે. ચલો બીજું વાક્ય છે આસમાન મેં ઘનઘોર બાદલ છાયે હે. અહીં આપણે બીજું વાક્ય લખીશું આસમાન મેં ઘનઘોર બાદલ છાયે હે. લખાયું ને બાળકો? આ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી દેવાનું છે. ત્રીજું વાક્ય છે હંમેશા સત્ય કી હી જીત હોતી હે. તો ત્રીજું વાક્ય અહીં લખીશું આપણે બરાબર ઉપરની લાઈનને અડીને સારા અક્ષરે લખવાનું છે. દરેક શબ્દ પર ફરજિયાત લીટી કરવાની છે. હંમેશા સત્ય કી હી જીત હોતી હે, બરાબર. તેના પછી ચોથું વાક્ય છે લડકા મેરે પાસ 40 અશરફિયા હે. અહીં જુઓ, તમને મેરે પાસ 40 અશરફિયા હે એ વાક્યની ઉપર 2 ટપકા જેવું દેખાય છે ને, તે તમારે ફરજિયાત કરવાનું છે નીચે, બરાબર ને. મેરે પાસ 40 અશરફિયા હે. આ વાક્ય કોણ બોલે છે? લડકા. એટલે લડકા પછી તમને લીટી દોરેલી આપેલી છે, એટલે આપણે બરાબર તેમાંથી જોઈને જ સારા અક્ષરે નીચે લખીશું. તેના પછી પાંચમું હોકી હમારા રાષ્ટ્રીય ખેલ હે. હોકી હમારા રાષ્ટ્રીય ખેલ હે. તે જોઈને જ આપણે સારા અક્ષરે લખીશું. અહીં આપણે વાક્યો સુંદર અક્ષરે વાંચી અને લખવાના છે, બરાબર ને. તો ચાલો તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16. સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન તમારે પૂરી દેવાના છે, જવાબ લખવાના છે અને રસ્વાઈ દીર્ઘાઈ બરાબર વ્યવસ્થિત જોઈને કરવાની છે. ચાલો પ્રશ્ન નંબર 16 છે માતૃભાષા મેં અનુવાદ કીજીએ. માતૃભાષા એટલે કઈ ભાષા? આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી, બરાબર ને. તો આપણે અહીં ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. માતૃભાષા એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરો, ગુજરાતીમાં ભાષાંતર કરો. અહીં હિન્દી શબ્દોનું આપણે ગુજરાતી કરીશું, હિન્દી વાક્ય લખેલું છે તેનું આપણે ગુજરાતી કરીશું. ચાલો પહેલું વાક્ય છે હંમેશા સચ બોલના ચાહીએ. તેનું ભાષાંતર થશે અહીંયા નીચે. હંમેશા એટલે કે હંમેશા, સચ એટલે સાચું, બોલના એટલે બોલવું, ચાહીએ એટલે જોઈએ.
હંમેશા સાચું બોલવું જોઈએ. બરાબર ને બાળકો? અહીં આપણે પહેલી લાઈનનું ભાષાંતર કરી દીધું. ચાલો સ્વાધ્યાય પોથીમાં લખી નાખો બધા. તેના પછી બીજું વાક્ય. બીજું વાક્ય છે पर्यावरण की रक्षा करना हमारा धर्म है. पर्यावरण की એટલે શું થશે? પર્યાવરણની. કીનું ગુજરાતી થશે ની. અહીં જુઓ, હિન્દીમાં પર્યાવરણ કી તેની વચ્ચે જગ્યા છોડેલી છે. જ્યારે ગુજરાતી કરીશું ત્યારે નીની વચ્ચે જગ્યા છોડવાની નથી. પર્યાવરણની. રક્ષા એટલે રક્ષા. કરના એટલે કરવી. હમારા ધર્મ હે એટલે હમારા એટલે આપણો. આપણો ધર્મ છે. પર્યાવરણની રક્ષા કરવી આપણો ધર્મ છે. બરાબર ને? સમજાય છે ને શબ્દો? શબ્દોનું ભાષાંતર કઈ રીતે કર્યું આપણે? અહીં કીનું થશે ની. કરના એટલે કરવી. હમારા એટલે આપણો ધર્મ છે. બરાબર ને? પર્યાવરણની રક્ષા કરવી આપણો ધર્મ છે. તો આપણે અહીં લખી દઈશું. લખ્યું બધાએ? સારું, ચાલો આગળ ત્રીજું વાક્ય જોઈએ. ગાંધીજી સત્ય और અહિંસા કે પુજારી થે. ત્રીજું વાક્યના શબ્દો છે ગાંધીજી એટલે ગાંધીજી, સત્ય એટલે સત્ય. ગુજરાતીમાં પણ આપણે સત્ય જ કહીએ છીએ. બરાબર ને? ઓર એટલે અને. ઓરનું ભાષાંતર થશે અને. અહિંસા એટલે અહિંસા. કે એટલે ના. અહીં કે અલગથી લખેલો છે, જ્યારે આપણે ના અહિંસા ના ભેગું લખવાનું છે. પૂજારી થે એટલે પૂજારી હતા. થેનું ભાષાંતર થશે હતા. ગાંધીજી સત્ય ઓર અહિંસા કે પૂજારી થે એટલે ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા. ચાલો તેના પછી ચોથું વાક્ય છે બડા હોકર યહ બાલક મહાન સંત હુઆ. બડા એટલે મોટો, હોકર એટલે થઈને, યહ બાલક એટલે આ બાળક, મહાન સંત હુઆ એટલે મહાન સંત થયો. મોટો થઈને આ બાળક મહાન સંત થયો. બરાબર? આપણે બધા જ વાક્યોનું ભાષાંતર જોઈ લીધું. હવે આપણે અહીંયા પાઠ 11 પૂરો થાય છે. પાઠ 11ની સ્વાધ્યાય પોથી આપણે પૂર્ણ થાય છે. સ્વાધ્યાય પોથી પૂરાઈ ગઈ. પ્રશ્ન 16 પૂરા થઈ ગયા. હવે આપણે એક આજે સરસ મજાની વાર્તા જોઈશું. બીજી વાર્તા સાંભળવી છે ને બધાને? તો ચાલો એક વાર્તા બતાવું છું. આ ચિત્ર આપેલા છે. બરાબર છે? આપણે આગળ શીખી ગયા છીએ. મેં તમને સ્વાધ્યાય પોથીમાં લખાવી દીધી છે, પણ આજે આપણે ફરીવાર રિપીટ કરીશું. વાર્તાના ચિત્રો છે હાથી અને ઝાડ. બરાબર ને? હાથી અને ઝાડ વચ્ચે કંઈક વાતચીત થતી હોય એવા ચિત્રો આપણને દેખાય છે. દેખાય છે ને બધાને? તો તમે તમારા સ્વાધ્યાય પોથીમાં આ ચિત્રો કાઢો, જુઓ અને હું તમને વાર્તા સંભળાવું. બરાબર? ચાલો આજે વાર્તા સાંભળીએ. ચિત્રો તમારે ચિત્રોમાં નજર રાખવાની છે. તમારી ચોપડીમાં ચિત્રો કાઢો બધા અને ચિત્રોમાં નજર રાખો. હવે હું તમને વાર્તા કહું છું. એક જગહ પર હાથી पेड़ की डाली को अपनी सूंड में पकड़कर तोड़ रहा था. डाली को पकड़कर पेड़ को हिला रहा था. पेड़ बोला, हाथी भाई, मेरी डालियों को मत तोड़ो, मेरी जड़ों को कमज़ोर मत करो. हाथी बोला, मुझे भूख लगी है, मैं तुम्हें तोड़ूंगा. पेड़ ने हाथी से कहा, मैं तुम्हें फल दूंगा, छाया दूंगा, नहाने को बारिश लाऊंगा, पानी दूंगा, धूप आने पर छाँव भी दूंगा. हाथी ने पेड़ की डाली को छोड़ दी. दोपहर हुई, सूरज तेज था. हाथी का बदन धूप से जलने लगा. पेड़ ने आवाज लगाई, हाथी भाई, मेरी छाया में आ जाओ, मैं तुम्हें
धूप से बचाऊंगा। हाथी पेड़ के नीचे आ गया। दोनों दोस्त बातें करने लगे। वाह पेड़જી વાહ. જોઈને દોસ્તો આપણે અહીંયા વાર્તા સાંભળી, વાર્તા જોઈ છે. તમને સ્વાધ્યાય પોથીમાં આ વાર્તા લખાવેલી જ છે. વાર્તા ગમી બધાઈને? આ વાર્તામાં આપણને શું શીખવા મળ્યું? તો હાથી છે તેને ભૂખ લાગે છે અને તે ઝાડની ડાળી પકડીને તોડવા જાય છે. ત્યારે ઝાડ શું કહે છે તેને? હાથીભાઈ, મારી ડાળીઓને તોડશો નહીં. મારા ઝાડને, મારા થડને કમજોર કરશો નહીં. હાથી બોલે, હાથી કહે છે, મને ભૂખ લાગી છે, હું તો તોડીશ, કારણ કે મને ભૂખ લાગી છે, મારે ખાવું છે, બરાબર ને? હાથીએ કહ્યું, હાથી પછી ઝાડ તેને કહે છે હાથીને કે હું તમને ફળ આપીશ, છાંયો આપીશ, નાહવા માટે પાણી આપીશ, અને જ્યારે તમને તડકો લાગશે ત્યારે હું છાંયો પણ આપીશ. હાથીને આવું બધું સાંભળવા મળે છે. પછી તે ડાળીને છોડી દે છે અને બપોરનો સમય થાય છે. સૂરજ તપી ગયેલો હોય છે બરાબર ને? હાથીના શરીર પર ખૂબ તાપ લાગવા લાગે છે. ત્યારે હાથીનું આખું શરીર બળવા લાગે છે. ત્યારે તેને આ વૃક્ષ અવાજ આપે છે કે હાથીભાઈ, મારી છાયામાં તમે આવી જાઓ, હું તમને છાંયો આપીને બચાવીશ. હાથી ફટાફટ ઝાડ નીચે જાય છે અને બંને દોસ્ત બની જાય છે. તો મજા આવી ને વાર્તામાં? પહેલાં જે હાથી ઝાડ કાપવા માટે તૈયાર થાય છે એ જ હાથી ઝાડને પોતાનો મિત્ર બનાવી દે છે. તો ગમે ત્યારે ગમે તે વસ્તુ આપણને કામ લાગી શકે છે, બરાબર ને બાળકો? અહીં આપણને શું શીખવા મળે છે? ક્યારેય જાણ્યા વિચાર્યા વગર કોઈ ખોટું કામ કરાય નહીં. પહેલાં આપણે બધી બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કામ કરીએ, કોઈ પણ કામ કરીએ ત્યારે તે સાચું છે કે ખોટું, તેની પાછળનું શું પરિણામ આવશે એ બાબતની આપણે અહીંયા કાળજી લેવી જોઈએ. કોઈ પણ કામ કરતી વખતે આગળ પાછળનો વિચાર કરવો જોઈએ, બરાબર ને બાળકો? વાર્તા સાંભળવાની મજા પડી? ચાલો, આ વાર્તા તમે તમારી સ્વાધ્યાય પોથીમાં 9મા પાઠમાં ન લખેલી હોય તો લખી દેજો. આપણે લખાવી દીધી છે અને બીજી વાર આપણે વાર્તા પણ સાંભળી લીધી, બરાબર ને? ચાલો હવે આગળ તેના પછીનો પાઠ આપણે નવા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ બાળકો.